છોટાઉદેપુરના ઝેર નજીક ધોધ જળાશયથી કુદરતી દ્રશ્યો આકર્ષક બન્યા। છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામ નજીક ચોમાસાની ઋતુમાં ડેમમાં જળસંચયથી હરિયાળી વચ્ચે નવો જળાશય નિર્માણ પામતા અહીં કુદરતી સૌંદર્ય નખરાયું છે, જેના દર્શન માટે આજુબાજુના વિસ્તારોમાંથી લોકો ઉમટી રહ્યા છે। જિલ્લા પ્રશાસનના પર્યટન પૃષ્ઠોએ સુખી ડેમ જેવા કુદરતી સ્થળોની નોંધ સાથે દ્રશ્યાવળી પર્યટન માટે વિસ્તારની અનુકૂળતા દર્શાવી છે, જ્યારે સ્થાનિક અહેવાલો ઝેર નજીક સક્રિય ધોધ અને ભરપૂર જળપ્રવાહની પુષ્ટિ કરે છે। તાજેતરના વરસાદી માહોલે ઓરસંગ સહિત નદી નાળા ઉફાણે આવતા જળસંગ્રહ વધ્યો છે, જેનાથી ઝેર નજીકના જળાશયો વધુ આકર્ષક બન્યા છે। સ્થાનિક સ્તરે ઝેર ગામ છોટાઉદેપુર તાલુકામાં આવેલું છે અને નજીકના માર્ગ રેલ જોડાણોથી લોકો માટે ટૂંકા અંતરે પહોંચી શક્ય બનતી હોવાના સંકેતો છે। જ્યારે જિલ્લા પર્યટન માળખામાં સુખી ડેમ, હફેશ્વર વગેરે સ્થાનોએ પહેલેથી જ પર્યટકોને આકર્ષ્યા છે। હફેશ્વર ખાતે તાજેતરમાં ગ્રામ પર્યટન વિકાસને પ્રોત્સાહિત કરાતા માળખાકીય સુવિધા યોજનાઓ જાહેર ચૂકી છે, જે સમગ્ર જિલ્લામાં કુદરતી ધાર્મિક પર્યટન માર્ગોને બળ આપતી દેખાય છે। આ પરિસ્થિતિમાં ઝેર આસપાસ સર્જાતી જળરૂપ સૌંદર્ય સ્થિતિ પણ લોકલ પ્રવાસ માટે નવો વિકલ્પ પૂરો પાડે તેવા સંકેતો મળે છે। ધોધના દૃશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક યુવાનો અને કુદરત રસિકોમાં ઉત્સુકતા વધી જોવા મળે છે। તદુપરાંત વરસાદી દિવસોમાં નદી નાળા ઉફાણે આવતા સુરક્ષા સૂચનાનું પાલન કરવું અને સત્તાવાર માર્ગ પરિવહન માહિતી પ્રમાણે જ પ્રવાસ યોજવા જિલ્લાવાર સલાહ આપવામાં આવે છે।